હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 3:30 થયા ના બાજુ બધા તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાપી દેજી. ફરતી કર. ગુડ મોર્નિંગ. હું કહું ચાલો સર આજે પાણી બોટલ લઈ દે તો મિત્રો તૈયારી થઈ ગઈ છે. પેકિંગ થઈ ગયું છે. બધા તૈયાર થઈ ગયા છીએ. બરાબર છે. ગાડી આવે એટલે લંબા ચા લઈ પછી ઉપડીએ. એક બેગ, એક ટ્રોલી બેગ અને એક હેન્ડ બેગ અને એક પાણીની બોટલ, આટલી વસ્તુ લેવાની. તૈયાર થઈ ગયા. અમારે એક બેગ કામ કરે તો આમ બૂટ પહેર દે. તારા બૂટ પહેર દે. તાર દુપટ્ટો સર ગુલાબી ગુલાબી કરી વાત તો જયપુર રાજસ્થાન જાય. રાજસ્થાન તો પછી મેચિંગ તો કરવું પડે. હા તો ચલો મળીએ આગળ. મળીએ પછી. હવે તો મળતા જ રહીએ. લગભગ હે. તો 7:30 વાગ્યા ને અમે રાજસ્થાનમાં આવી ગયા, એન્ટ્રી કરી દીધી. આ બાજુ બધા ઊભા, ચા નાસ્તો કરવા માટે ઊભા છીએ. આ બાજુ નાસ્તો, ફાફડા, અને આ 2 જણા મસ્તી કરી રહ્યા. એ ધ્યાના બોલ ચલ હવે. તો ચલો હવે નાસ્તો કરી લઈએ. મળીએ. જો આપણો ફેમિલી ટૂર નીકળી છે. હવે અમે જઈ રહ્યા છીએ જેસલમેર. જેસલમેર ગયા એટલે હવે અમે સાચોથી આગળ નીકળ્યા. પછી જઈશું બાડમેર. બાડમેરથી પછી આગળ જઈશું જેસલમેર. જો આ પાછળ બધા જો 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 ઓન ધ વે છીએ. આવા જો અમારા એકમાત્ર ગાડી સુકાની, એક જ માત્ર સુકાની ધવલભાઈ. લગભગ આવતા જતા ગાડી 1000 કિલોમીટર થશે એ ચલાવે છે. આ બાજુ પાછળ છે જો અમારો બધાનું ફેમિલી. અમારે છે બબુ બેટો છે, બાજુ બેન દાદી બેઠા છે, આ બાજુ છે નિકિતા, પછી મંથન, પછી નરેશ, પાછળ છે આરતી, આરતીની બાજુમાં સાના છે, વિદ્યાંશી, સાના, અને બાજુમાં મોટા કૃપા દીદી, બધાના ટીચર પાછળ આખી બચ્ચા ગેંગના લીડર. તમારે શું કેવું બબુ? કયો હે કશું નહીં કેવું? મંથન તારે બોલો. શરમાઈ ગયા બધા હે? સાના, દોસ્તો, વિધાનસી બોલો કઈ નહીં આવડતું? કઈ નહીં આવડે ત્યારે બોલજો. બરાબર છે. તો આપણે બધા એન્જોય કરવા માટે જઈએ છીએ, તો મસ્ત એન્જોય કરીશું. તો મિત્ર હવે સારું એવું લોકેશન આવશે તો આપણે ત્યાં થોડા 2-4 કટ લઈ લઈશું. નકર પછી મળીશું. આપણે વચ્ચે એકાદો બ્રેક કરીશું ફ્રેશ થવા માટે, અને પછી બીજો એક બ્રેક થશે જમવાનો, અને પછી સીધા મળીશું જેસલમેર રિસોર્ટ ઉપર. પણ એ પહેલાં કંઈ લોકેશન એવું આવશે તો તમને આપણે આનાથી અવગત કરાવીશું, એટલે કે બતાવીશું તમને કે અમે ક્યાં શું છે. કારણ કે એરિયા સારો છે, જેસલમેર છે. એટલે જે કંઈ પણ આવશે ઓકેઝન કે જે કંઈ પેલું તે આપણે એનાથી તમને બતાવી રાખીશું. હાલ ડ્રાઈવ ચાલુ છે. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો. મળીશું આગળ.
પાણી પાણી પીવું તો પીવો પાણી. અહીં પરબ છે, પાણીની જ પરબ છે. स्कूल जाना है तो जाके आए जाना. कहाँ जाओगे स्कूल? आओ कितना दूर पड़ता है? 1 किलोमीटर. 1 किलोमीटर. पहले तो सब ऐसे ही थे ना. चालू कर बेटा. ચાલુ જ. देखना है बच्चों को दिखाना. देखो इसीलिए थोड़ा कुछ करेंगे. बड़ी छोटी बकरी. बच्चे लोग देखो. छोटी बकरी ले. कहाँ गई छोटी बकरी? छोटी बकरी है भाई. छोटा छोटा बाबा है. આઈ જા અહીંયા. कौन सा गाँव है? हाँ? बासड़ो. बाड़मेर से यहाँ से बाड़मेर से 40 किलोमीटर है. तो बाड़मेर से कौन सा गाँव बोले आप? बासड़ो गाँव है. આપણો ગુજરાતી. તો આ બાસડો ગામ છે. શું નામ તમારું? જગદીશભાઈ. તો એમના આ ભૂંગા છે, રાજસ્થાનની જે કહેવાય છે ધરોહર, એની સંસ્કૃતિ છે. આ ભૂંગા હોય છે, કાઢવા તો સસ્તું કાઢી લે. પહેલાં બધા આવા જ મકાનમાં રહેતા, પણ હવે પાકા મકાન पक्के बना दिए थे. पहले तो सब ऐसे ही रहते थे. हाँ, ऐसे ही सब पत्ती ऐसे छोटे छोटे. આ બાજુમાં ચૂલો હોય જો. તો રાજસ્થાની આ એક પરંપરા છે ને, જૂના મકાનો છે ભૂંગા. જો ઉપર level બનાવો. ઉપર ચકલી ને ચકલીના માળા માળા પણ છે. અને આ રીતે પહેલા ભૂંગાઓમાં રહેતા હતા. તો આપણે એક પ્રયાસ કર્યો છે તમને રાજસ્થાની કલ્ચર બતાવવાનો, કે જે કેવા કલ્ચરમાં રહેતા હતા પહેલા. અને અત્યારે હવે ધીમે ધીમે થઈ ગયું છે. જો નીચે તળિયું પણ છે, છાણ માટીનું તળિયું પણ કર્યું. રામ રામજી. તો બધા પાકા મકાન થઈ ગયા. બધા પાકા મકાન. રસ્તામાં નીકળ્યા હતા, ભૂંગા જોયા એટલે છોકરાઓને બતાવવા માટે ગયા હતા. છોકરા છે, આ બાળકો એમના છે. સ્કૂલ જવાની તૈયારી કરી રહ્યા છે. बाकी काम काज में क्या करते हो? खेती बाड़ी कहाँ क्या होता है इधर? बाजरा. गेहूँ नहीं. चावल भी नहीं. सिर्फ बाजरा और मोड़ में मठ बोलते हैं. कठोल. बाजरा और ये मोड़ सिर्फ खाली बाजरी જ પાકે અને મઠ મગ છે પાકે. ગુજરાત. हमें गुजरात से आए महेसाणा. हाँ, मोदी साहब के काम से, नरेंद्र मोदी. તો સબ આ બધું છે અહીંયા અમનું કલ્ચર. આ એમનો પહેરવેશ છે. અહીંયા બકરીઓ પણ બાંધેલી છે. જો તો બધું તારી રીતે કરશું. શું કર ધ્યાના તું? રમાડે છો? લઈ લેવી હે? छोटी बांधी दो. તો બચ્ચા પાર્ટી બકરીને રમાડે બચ્ચાને. તાર નહીં રમાડવી? ना. बकरी. हाय. हाय. आ तो देखो. देखो. तो અહીંયા राजस्थानी भूंगा. आप लोग क्या बोलते हैं इसको? झुम्पा बोलते हैं. हमें गुजरात में वो ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં હોય છે. કચ્છમાં પણ ભૂંગા હોય છે, એટલે આપણે એને ભૂંગા કહીએ છીએ. તો એમને કેવું હોય છે કે જેન્ટ લોકો છે આ બાજુ, જેન્ટ લોકો હોય આ બાજુ એનો પેલું કરે, અને લેડી છે અલગથી પેલું કરે છે. બરાબર છે. તો આ એમના રાજસ્થાની જે પરંપરા બહુ જૂની સંસ્કૃતિ છે, પ્રણ. તો એ પહેલાં આવા જ મકાનો હતા અને આવા મકાનોમાં જ રહેતા. પણ હવે જેમ 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 શિક્ષણ, એજ્યુકેશન અને વિકાસ થતો ગયો એમ પાકા મકાનો બનાવતા ગયા. એટલે બાજુમાં પાકા મકાન પણ છે ને આ ભૂંગા છે. તો આપણે ધીરે અંદરથી ખાટલા અલગ રીતે નહીં ભરેલા. તો હવે આપણે નીચે જોઈને જજો. હા હા હવે આપણે એક ગ્રુપ ફોટો અહીંયા ભૂંગા આગળ પાડીશું ને. હો પાડી દઈએ. પહેલાં એક પેલું કરી લે. થઈ બસ એટલે રાખજો. આલો કાસ ઉતાર દો. બે બાજુથી મને નહીં દેખાય. છુપા તો જો પણ મને અહીંયા નહીં દેખાય. આ બાંધેલો છે ને. મમ્મી પકડ. ભાઈ આવતો ઉભારો આવા, આવા. રિવર્સ. આવા, આવા. બસ અંદર જ.
બોલા પપ્પા ચાલુ કરો. જો આ બોલેરો છે, બોલેરામાં ખબર નહીં શું ભર્યું હોય, પણ આમ ગાડીને જેમ ટોપી પહેરાઈ હોય અથવા તો પેલી ગાડીમાં એર બેગ આવે ને એવી રીતના જો ખાલી ડ્રાઈવરને ખાલી થોડુંક જ આમ કદાચ દેખાતું છે, થોડું દેખાતું છે, બાકી આ જો સામાન કેટલો ભર્યો આ બોલેરોમાં. પાછળનો સાઈડ તો કશું દેખાતું જ નહીં, છેક નીચે ટચ થઈ જાય છે બધું સામાન આમાં ભર્યો છે. અને આવા અમને આખા રસ્તામાં લગભગ નહીં તો 50-60 મળ્યા છે આવા. રાજસ્થાનમાં આવું ચાલે. આપણે જેમ ટ્રેક્ટરમાં ફોર ભરે ને ગજા વગરનું, એમ આ ગજા વગરનું ગધાડું. તમે એક વસ્તુ જોઈ આરી ડ્રાઈવર ને પેલો ભાઈ અંદર જ બેઠા હતા. અને અંદર હવે જ એમને બહાર નીકળવો છે તે નીકળ્યા રહે. આ ખાલી તો ત્યારથી બહાર છે તે નીકળવાનું. એટલે આપણને કહેવત છે ને કે ગજા વગરનું ગધાડો અને અમદાવાદનું ભાડું કરે. જો પોકા ને કે પાછું ના લાવે એ રસ્તામાં જ રહે. જો પેલું આવ્યું હો પેલું લઈ લેજો. પેલું આવ્યું એનું નામ કંઈક સારું પાડો યાર. ટોપી આવી આ જાય એ ટોપી જાય. આઈ તો ગઈ હો. તો હવે લગભગ આપણે 100 કિલોમીટર જેટલું છે ને, 125 કિલોમીટર છે. એટલે 10, 10:30 છે ને 11:30 1 વાગે લગભગ અમે જેસલમેરમાં સ્થળ ઉપર પહોંચી જઈશું. આ બીજું આવે જો આ ભાઈએ જે દશા કરીએ જો ખાલી. બીજો બલોન હાય ગાઈઝ, હાય કરો ગાઈઝ. હા હાય ગાઈઝ, હાય બોલો. જો હદ કરી હો ભરવા વાળા તો. કૃપા બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો પેલું થઈ જશે ને, કઈ વાંધો નહીં. તો આપણે હવે બંધ કરું મ્યુઝિક. નહીં વાંધો નહીં, તો થઈ જશે, એડિટિંગમાં થઈ જાય. આ ભારતમાલા જ છે ને રોડ. આપણે જઈ રહ્યા છે ભારતમાલા રોડ ઉપર. બહુ જોરદાર રોડ છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીશું રસ્તામાં ફરીથી પાછા કંઈક નવું આવશે. તો ત્યાં સુધી બ્લોગને કન્ટિન્યુ રહ્યો અને અમારા બ્લોગને કન્ટિન્યુ જોતા રહ્યો, જેથી કરીને તમને મજા આવે. રાજસ્થાનની સફર અમારી સાથે તમને પણ અમે કરાવીશું. તો બ્લોગમાં બન્યા રહો. જવા દો એટલે ધીરે ધીરે જવા દો.
મિત્રો જુઓ નીચે બેસી જા. આપણે જેસલમેરથી નજીક થાર રિસોર્ટ ઉપર આવી ગયા છીએ. હવે અમે એમાં એન્ટ્રી કરીએ છીએ. જુઓ હવે એ તમને બતાવીએ. પાછળ મોટો રેતીનો ઢોળો છે, એની નીચે થાર રિસોર્ટ છે. તો અહીંયા આપણે હોલ્ટ કરવાનો છે. અહીંથી પછી જે જગ્યાએ ફરવા જવાનું છે એ આપણે થાર રિસોર્ટથી પછી ફરવા જઈશું. 2 દિવસ અહીંયા ગુજારવાના છે. રાત્રે પણ અહીંયા જ ગ્રુપ છે, એટલે પછી તમને બધા જે તે સમયના જે કંઈ છે તમને બતાવતા રહીશું 2 દિવસ સુધી. તમે અહીંયા ગેટ સુધી આવી ગયા છે. જો આખો એરિયા છે આ રિસોર્ટનો. બરાબર છે, મને ઉતરાવા દે. દરવાજો ખુલ્લો. મમ્મી પપ્પાનો ફોન પડી ગયો. જો બધા તમે બધા જો ભાઈ આપણે રિસોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. હાય એકદમ રણની વચ્ચોવચ્ચ. હાય રિસોર્ટ સિવાય બીજું અહીંયા કંઈ નહીં, બીજું કોઈ કશું જ નથી. જોયેલા એનો નજારો છે. આપણે આને સ્વિમિંગ પૂલ દે. કરીશું. તો હવે આપણે અહીંયા લોક કરી દો. મમ્મી જલ્દી તો ધીમે 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 બધા ઉતરો. હું તો બહાર આ બાજુથી આવી જાઓ અને પેલી બાજુથી ખુલશે, ખોલી નાખો. હવે તો બરાબર. તો આખો જોડે આખો રિસોર્ટ છે. પેલો માટી ખોલો. બધું તમને બતાવી દઉં. મોટા મોટા રેતીના ઢોરા છે અહીંયા આખા રિસોર્ટની ચારે બાજુ. ગાડી આપણે અહીંયા પાર્ક કરી. મસ્ત રિસોર્ટ છે. પહેલાં આપણે ગાડી એક જગ્યાએ વ્યવસ્થિત પછી કરીએ પાર્ક. બરાબર. તો મિત્રો બન્યા રહો, આપણે મળીશું તમને. જોઈ લો આખો મસ્ત નજારો છે. શિયાળો છે એટલે તડકો પણ લાગે નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ.